સુરતના ઉમરા સ્થિત રઘુવીર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રઘુવીર સ્પોર્ટ્સ ઉમરા દ્વારા આયોજિત ખારવા માજી સમાજ પ્રીમિયર લીગ KSPL 3.0નો ભવ્ય ફાઇનલ મુકાબલો અને રંગારંગ સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. રઘુવીર સ્પોર્ટ્સ ઉમરા દ્વારા આયોજિત ખારવા માજી સમાજ પ્રીમિયર લીગ KSPL 3.0 કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે શ્રી દીપકભાઈ ઇજાદારની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવવાનો સંદેશ આપ્યો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સમગ્ર કાર્યક્રમમાં ખેલ પ્રેમીઓ, સમાજના આગેવાનો, મહેમાનો અને યુવાનોનો વિશાળ જનસમૂહ ઉપસ્થિત રહ્યો હતો. આ ટુર્નામેન્ટે માત્ર ક્રિકેટનો જ નહીં પરંતુ ખારવા માજી સમાજની એકતા, સંગઠન અને પ્રતિભાનો પણ અનોખો પરિચય કરાવ્યો હતો. ફાઇનલ મુકાબલો રોમાંચથી ભરપૂર રહ્યો હતો, જેમાં ખેલાડીઓએ જોરદાર રમતનું પ્રદર્શન કરી દર્શકોના દિલ જીત્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ અને સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમતના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને સન્માન ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ બાદ આયોજિત ગ્રાન્ડ ઇવનિંગ ઓફ લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ એ સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. પ્રખ્યાત ગાયક, કલાકારો અને એન્કરોએ પોતાના શાનદાર પરફોર્મન્સથી હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીત, મનોરંજન અને ઉત્સાહનો અનોખો જ સંગમ જોવા મળ્યો હતો. રઘુવીર સ્પોર્ટ્સ ઉમરાની સમગ્ર ટીમે કાર્યક્રમમાં સફળ આયોજન માટે ભારે મહેનત કરી હતી, જેના પરિણામે KSPL 3.0 એ ભવ્ય સફળતા હાંસલ કરી હતી. સમાજના આગેવાનો અને ઉપસ્થિત લોકોએ આયોજકોને અભિનંદન પાઠવી આગામી વર્ષોમાં પણ આવી જ ભવ્ય ટુર્નામેન્ટ યોજવાની શુભેચ્છા વ્યક્ત કરી હતી. વિશેષ મહેમાન તરીકે શ્રી દીપકભાઈ ઇજાદાર, આગેવાનો અને ખેલપ્રેમીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ KSPL 3.0 એ ખારવા માજી સમાજના ગૌરવ, એકતા અને યુવા શક્તિનું ભવ્ય પ્રદર્શન કરી સૌના હૃદયમાં અવિસ્મરણીય યાદો ઉમરા ગામના તાપી કાંઠે જલાભાઈ ઉમરીગરે આયોજિત કરેલી ખારવા સમાજ ના ઉપક્રમે પછી IPL જેવી જેમાં ક્યાંની ટુર્નામેન્ટ ક્યાંની ટીમોએ ભાગ લીધો છે તે ટુર્નામેન્ટની આજે ગ્રાન્ડ ફાઇનલના ઉપક્રમે અને અતિથિ વિશેષ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે જલાભાઈ અને એમના ઉમરીગર ટીમની ઓર્ગેનાઇઝિંગ કમિટીએ, જેમણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. અને તમે જોયું કેવું ભવ્ય આયોજન હતું. ક્રિકેટની સાથે મ્યુઝિકલ ઇવેન્ટ, જોરદાર ઓર્કેસ્ટ્રા, જોરદાર સિંગરો, દેશભક્તિના ગીતો, રામ લક્ષ્મણ, રામ કૃષ્ણના ભજનો સાથે પ્રેમચંદની પ્રેમ કવિતા ગાતા હોય એટલે પ્રેમના ગીતો, દેશભક્તિના ગીતો, સરસ મજાનું સ્ટેજ પર ભવ્ય આયોજન, ભવ્ય મારું સ્વાગત ને ભવ્ય રીતે હમણાં મેં પીચ પર જઈને ટોસ ફરકાવ્યો છે. હવે ફાઇનલ રમવાની થોડીક જ ઘડીઓ બાકી છે. ઉમરીગર સ્પોર્ટ્સ ક્લબ એ ટોસ જીત્યો છે. બીજી બાજુ ગણેશ ટીમ જે બુડિયાની છે, બુડિયા ગામની છે, બધા કાંઠા વિભાગના છે. અને કાંઠા વિભાગમાં હું ભારે પેલું અપને મું મિયા મટ્ટુ જેવી વાત છે કે કાંઠા વિભાગમાં હું ભારે પ્રતિષ્ઠા ધરાવું છું. ડુમસથી દીપલી સુધી, નવીનપુરથી હજીરા સુધી બધો કાંઠો જ કાંઠો લાગે. તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? બંનેને. જે મેં હમણાં જ કહ્યું પીચ પર કે બે ટીમો રમે, એમાં એક હારે ને એક જીતે, એટલે બંનેને ઓલ ધ બેસ્ટ કહ્યું. પાછું યુવાનોને શું મેસેજ આપશો? યંગસ્ટર
યંગસ્ટરોને એવું છે કે અમારા હિતેશ ભરથાણા સાહેબ એટલે હિતેશ પટેલ બહુ મોટા અબજોપતિ છે. તેમણે આહવા ગામે એક સ્પીચ આપેલી કે રમત ગમત તમે ક્રિકેટ રમો તો એ બરાબર છે, પણ સાથે ભણતર બી જરૂરી જ છે આજના જમાનામાં. એટલે એજ્યુકેશન મસ્ટ બી નીડેડ. અને બીજું કે આ બધી જાત જાતની ટીમોને ભેગી કરી એમાં પાછું આઈપીએલ જેવું ઓક્શન કરીને બધા સિલેક્શન થાય, જાત જાતના બધા પ્લેયરો મિક્સ થાય. એનાથી એક જો મેં આપવામાં કહેલું છે કે આ 5 આંગળી અલગ અલગ અસમાનતા ધરાવે છે ને, પણ એમ કરીને મુઠ્ઠી બને ને પછી કોઈને મૂકીએ ને તો તેને તમારા આવી જાય ને પછી એમ કરીએ ને તો હિપ હિપ હુરે થાય. બીજું કે આવી રીતે આવા બધા ભેગા મળીને યુવાનો ભેગા મળીને ટુર્નામેન્ટ રમે તો એમાં બધાનું સંગઠન થાય. એમાં પ્રેરણારૂપ છે ભાજપનું સંગઠન, એ ઇન્સ્પાયરેશન બીજેપીનું છે કે એમનું સંગઠન દાખલારૂપ છે. તે રીતે આ યુવાનોનું બી સંગઠન દાખલારૂપ બનવું જોઈએ. એ જ એમને